જે તમે કાર્ય કરતા હોય એ કાર્યમાં સમર્પિત થાવ એટલે ભગવાનને સફળતા આપવી જ પડે છે. પછી પ્રિન્ટિંગ પ્રેસ હોય કે પછી ભગવાનની કથા હોય, ખેતી કરતા હો કે વેપાર કરતા હો, કોઈ પણ કાર્ય હોય એમાં સંપૂર્ણ તમારી ચેતનાને સમર્પિત કરી દો. ભગવાન વચન આપેલું છે કે હું તને સફળ બનાવીશ. પણ કરવા ખાતર કરીએ ને રહેવા ખાતર રહીએ ને ભલીવાર ન હોય એની અંદર. પછી ઘણા માણસોની નોકરી કરતા કોને શું કરીએ, કરવી પડે છે નોકરી. પણ કોઈની ભાગા નોકરી કરતા હોય ને તમે માલિક બનીને નોકરી કરો તો આજની તો કાલ ભગવાન તમને એ ફેક્ટરીનો માલિક બનાવી દે. નોકર રોજ ના રાખે. પણ મજદૂર મજદૂર જ રહે ને, કારણ કે મજદૂર એક માલિક બનીને કામ નથી કરતો, એ મજદૂર બનીને જ કામ કરે છે. ગણેશજી એકલા બેસી ગયા છે. મોટા ભાઈ કાર્તિકે પરિક્રમા કરવા માટે ગયા છે. હું તો જઈ ન શકું, કારણ કે ભારે શરીર મારું, મૂષક વાહન, શું કરવું હવે? હું એકલા બેસા બેઠા ચિંતન કરે. અંદરથી અવાજ ઉઠે છે કે શું બેઠો બેઠો વિચાર કરે છે. કેટલા આપણા ધર્મગ્રંથો છે, ધર્મગ્રંથોનું વાંચન કર. અને વાંચનનો શોખ એ માણસ બાગ બગીચામાં સ્વર્ગમાં જીવતો હોય છે. પુસ્તક પ્રેમી માણસ, એના મસ્તકના વિચારો કદી ભ્રમિત ન થાય. યુદ્ધને જીતવા માટે શસ્ત્રની જરૂર છે, પણ મસ્તિષ્કના યુદ્ધને જીતવા માટે સારા પુસ્તકની જરૂર છે. બે ત્રણ પુસ્તકો તો સાથે હોવા જોઈએ. ખોટી વ્યર્થ વાતો કરીને, ખોટું ચિંતન મનન કરીને મગજને દિમાગને બગાડવું કરતા વાંચન ન કરી. અરે રામચરિત માનસનો ગુડકો સાથે રાખીએ, પાઠ કરો રોજ. ભલે ચોપાઈ કે શોર્ટ તો દોહરો ન સમજાય તો કમસે કમ ભાષાંતર વાંચો. જીવનના દરેક પ્રશ્નોનું નિવારણ રામચરિત માનસ છે. 18 પુરાણ, વેદ, ઉપનિષદનો બધો જ ખજાનો એ તુલસીજીએ નાનકડા ગુડકામાં ભર્યો છે. રામચરિત માનસ. આ તો ગુડકા ખાય છે, ગુડકો રાખતો નથી. રોજ પાઠ કરો. શ્લોકમ શ્લોકાર્ધમ એ વચ, વધારે નહીં, અડધા શ્લોકનો પાઠ, ધર્મ પુસ્તકોનું વાંચન જીવનમાં શ્રેષ્ઠ બનાવે. યુવાન ભાઈઓ બહેનો તો છોડવું જ ન જોઈએ. ટ્રેનમાં મુસાફરી કરતા હો, વિમાનમાં મુસાફરી કરતા હો, અને મોબાઈલમાં બહુ વાંચવું નહીં, કારણ કે મોબાઈલના જે કિરણો છે ને આંખને ડેમેજ કરે છે. ઘણા લોકો મોબાઈલમાં વાંચે. નહીં, કોઈ દિવસ નહીં. ભલે જાણ ખાતર થોડું ઘણું વાંચેલી એ વસ્તુ અલગ છે. એકાદું સૂત્ર, એકાદી કોઈ પ્રેસ નોટ, વસ્તુ અલગ. બાકી લાંબુ એની સાથે આખું શિવ મહાપુરાણ મોબાઈલમાં છે. તમે બધું જ વાંચન કરી શકો છો, પણ પુસ્તકો વાંચો જેથી કરીને આપણે આંખને નુકસાન ન થાય. અને શરીરે 99% શક્તિ આંખમાં ભરેલી છે. બધી તાકાત તમારી પાસે. તમે ઘોડા જેવા હોય પણ આંખ ન હોય તો આંધળી ચકડોળ બની જાય, આંધળું બની જાય. તેથી આંખને સાચવવી બધી જ રીતે. વાસ્તવની દ્રષ્ટિએ પણ આંખને સાચવવી. નથી કહેતા કે પગ બગડે તો બગડવા જો, હાથ બગડે તો બગડવા જો, પેટ બગડે તો બગડવા જો, કાન બગડે તો બગડવા જો, પણ આંખ બગડવી નહીં જોઈએ. એક વાત કહું, જે માણસની આંખ અને હાથ ચોખ્ખા હોય ને એના પર ભગવાન અમૃતનો વરસાદ વરસાવે છે. એક હાથ ચોખ્ખા હોવા જોઈએ ને એક આંખ ચોખ્ખી હોવી જોઈએ. કરોડોનો ઢગલો પીડ્યો હોય પણ આપણા હાથ ન બગડે. ચોરવાની ઈચ્છા ન થાય, લેવાની ઈચ્છા ન થાય. એક હાથ ન બગડે અને એક આંખ ન બગડે. માણસ દુનિયામાં મેદાન મારી, પણ માણસ ધોખો ત્યાં જ ખાઈ જાય છે. પેલા મોટા મોટા શેઠ લોકો હોય ને એ ઘરમાં કામ કરવા માટે માણસને રાખે. પછી 4-5 દિવસ પછી એની કોઈ જગ્યાએ પૈસા મૂકી દે, કોઈ જગ્યાએ સોનું મૂકી દે, કોઈ જગ્યાએ વસ્તુ મૂકી દે. તુરંત નહીં, 2-3 દિવસ જ્યાં પછી થોડોક ટાઢો પડે પછી જો એ વસ્તુ લઈને શેઠને આપી દે. 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર, 5, 10 વાર તેની પરીક્ષાઓ થાય. અને જો એ સહી સલામત નીકળે તો એ માણસ પોતાના ઘરના સભ્યની જેમ રહેવા લાગે છે. પણ હાથ બગડે જ, તેનું મન બગડે જ. ધર્મગ્રંથનું વાંચન કરવા લાગે છે. ગણેશ ભગવાન
ધર્મગ્રંથોનું વાંચન કરતા એક જગ્યાએ લખાયેલું એવું છે કે જે માતા પિતાની પરિક્રમા કરે તેને પૃથ્વીની પરિક્રમા કરવાનું ફળ મળે. ગણેશ કે આ તો બહુ સારું હોય કે. એ સમયે ધર્મ પુસ્તક હાથમાં લઈ ગણેશ ભગવાન શંકર અને પાર્વતીની પરિક્રમા કરે છે. ગણેશ ભગવાન નથી કે આમાં ક્યાં સમય લાગે છે, 3 પરિક્રમાઓ કરે છે. હાથ જોડીને કહે છે કે ભગવાન મારા વિવાહ કરો, પૃથ્વીની પરિક્રમા કરીને આવતો રહ્યો છું. ભગવાન શિવ કહે છે ગણેશ આવું જૂઠું બોલે છે. ભગવાન કાર્તિકે પૃથ્વીની પરિક્રમા કરવા ગયા છે, તું પૃથ્વીની પરિક્રમા કરવા નથી ગયો અને આવું જૂઠું શા માટે બોલે છે? જ્યાં પૃથ્વીની પરિક્રમા માટે. નહીં નહીં, 1 વાર નહીં, મેં તો 3 વાર પૃથ્વીની પરિક્રમા કરી છે. અરે ભગવાન કાર્તિકે મયુર ઉપર સવાર થઈને ગયા છે, તું પણ પૃથ્વીની પરિક્રમા કરવા જા. નહીં, મેં તો પૃથ્વીની પરિક્રમા કરી લીધી છે. કઈ રીતે? ભગવાન ગણેશજી ભગવાન મહાદેવજીને ધર્મ પુસ્તક વંચાવે છે. ભગવાને શું લખેલું છે જરા જોવો તો. મહાદેવજી કહે છે કે જે યુવાન માતા પિતાની પરિક્રમા કરે, જે પુત્ર માતા પિતાની પરિક્રમા કરે છે તેને પૃથ્વીની પરિક્રમા કરવાનું ફળ મળે. તો પછી મને મળવું જોઈએ ને, મેં આપની પરિક્રમા કરી છે. ભગવાન શિવજી વાતને ટાળવાની કોશિશ કરે છે. એવું તો ધર્મગ્રંથોમાં લખ્યું હોય કે બધું લખ્યું હોય આપણે થોડું અનુસરણ કરી શકીએ. ધર્મગ્રંથોમાં તો કેટલું શ્રેષ્ઠ લખવામાં આવ્યું છે, એ બધું અનુસરણ આપણાથી ન થાય. ભલે મહાદેવજી, પણ જેને લખ્યું હોય તેને અનુસરણ કરવું પડે ને. જેને પાલન લખ્યું હોય એને તો પાલન કરવું જ પડે. તો જેને લખ્યું હોય એને પાલન કરવું પડે. તો મહાદેવજી જરા જુઓ તો આ ધર્મ પુસ્તક કોને લખ્યું છે? આગલા પાને જોયું તો લેખક પોતે મહાદેવ જ હતા. શંકર ભગવાને પોતે લખ્યું હતું. પિતાજી તમે આ ધર્મ પુસ્તકનું લખાણ કર્યું છે, હવે તમારે પાલન કરવું નહીં કરવું એ આપની ઈચ્છાની વાત છે. અને જો ન કરવું હોય પાલન તો કાંઈ વાંધો નથી. જે જગ્યાએ લખાયેલું છે કે જે પુત્ર માતા પિતાની પરિક્રમા કરે તેને પૃથ્વીની પરિક્રમા કરવાનું ફળ મળે, તે જગ્યાએ લખી નાખું જે પુત્ર માતા પિતાની પરિક્રમા કરે તેને પૃથ્વીની પરિક્રમા કરવાનું ફળ મળતું નથી, એવું લખી નાખો. અને બાજુમાં તમારે સાઇન કરી નાખો. પછી હું ગામડે ગામડે જાઉં અને ઘરે ઘરે ફરું અને કહું કે આજથી શિવજી મહારાજે નિયમો બદલ્યા છે. માતા પિતાને પરિક્રમા કરવી નહીં, માતા પિતાની સેવા નહીં કરવાની, માતા પિતાને પગે નહીં લાગવાનું. ભગવાન મહાદેવ કહે ગણેશ આ તો ધર્મ વિરુદ્ધનું કાર્ય થવા લાગે, તો પછી આપ મારે વિવાહ કરો. ભગવાન શંકરજી કહે છે ગણેશ દુનિયામાં એ જ માણસ જીતી શકે છે જેની સાથે ધર્મ ગ્રંથની વાતો હોય છે, જેની સાથે ધર્મ ગ્રંથની ચર્ચા હોય, જેની પાસે ધર્મ ગ્રંથ હોય, જેની પાસે ધર્મ અનુચરણ હોય, એ જ માણસ જીવનમાં સફળ થઈ શકે છે. જે માણસ સાથે ધર્મ નથી એ માણસ જીવનમાં આગળ વધી શકતો નથી. અને ભગવાન શંકરજી ગણેશના વિવાહ પ્રજાપતિ વિશ્વરૂપની 2 પુત્રીઓ સાથે કરે છે અને ધામધૂમથી વિવાહ થાય છે. 2 પુત્રો પણ થાય છે. સમય વીતી ગયો છે ને ભગવાન કાર્તિકે પૃથ્વીની પરિક્રમા કરીને આવે છે. જ્યાં કૈલાસની નજદીક પહોંચવાના હતા નારદજી ભગવાન કાર્તિકેયને મળે છે ને નારદજી પૂછવા લાગે કાર્તિકે ક્યાં ગયા હતા? ઘણા સમયથી તમે કૈલાસમાં દેખાતા નહીં હતા. ભગવાન કાર્તિકે કહ્યું છે કે માતા પિતાએ કહ્યું કે પૃથ્વીની પરિક્રમા કરવા જાઓ, જે પરિક્રમા કરીને આવે તેને વિવાહ કરવાના છે, તેથી હું પૃથ્વીની પરિક્રમા કરીને આવ્યો છું. હવે મારા વિવાહ થશે, હવે મારા લગ્ન થશે. નારદજી સમજી ગયા કે કાર્તિકેયને ખબર નથી કે ગણેશના વિવાહ થઈ ગયા છે. નારદજીએ વાત મૂકી છે ધીરેકથી, અરે કાર્તિકેય આપ તો જાણો છો ને કે હંમેશા મા બાપને નાનો દીકરો વાલો હોય છે. મોટા દીકરા સાથે એટલો બધો પ્રેમ ન હોય, તેથી ગણેશ સાથે લગ્ન કરવા હતા, ગણેશના લગ્ન કરવા હતા, તમે મોટા દીકરા એટલે તમને પૃથ્વીની પરિક્રમા કરવા મોકલી આપ્યા. તમે પૃથ્વીની પરિક્રમા કરવા જાઓ એટલે ગણેશના વિવાહ થઈ જાય. અને થયું એવું જ નારદ કહે છે, ગણેશના વિવાહ થઈ ગયા, પ્રજાપતિ વિશ્વરૂપની પુત્રીઓ સાથે વિવાહ થયા છે. ભગવાન કાર્તિકે સ્તબ્ધ બન્યા છે. ગણેશના વિવાહ થયા? અરે ના નારદ, મારા નાના ભાઈ ગણેશના વિવાહના ઉત્સવનો મને લાભ ન મળ્યો? મારી રાહ ન જોઈ, મારો ઇંતજાર ન કર્યો? અને મારા માતા પિતાએ ગણેશજીના વિવાહ કર્યા. પોતાના વિવાહ નહીં થાય એનું દુઃખ નથી, પણ ગણેશના વિવાહના લાભ ન મળ્યો. મારી આવવાની રાહ ન જોઈ.
પણ નારદજી મને વાત સમજાઈ ગઈ. નારદજી કે તમને વળી શું સમજાણું? ભગવાન કાર્તિકે બહુ સરસ વાત કરી છે કે વિવાહ કરવા માટે પૃથ્વીની પરિક્રમા કરવી પડે છે. તો વિવાહ કર્યા પછી મારે શું શું નહીં કરવું પડે? તેના કરતાં મારે વિવાહ કરવા જ નથી હવે, અને કૈલાસમાં જવું પણ નથી. અને એ ભગવાન કાર્તિકે કૈલાસમાં નથી ગયા, અને કાર્તિકે ભગવાન દક્ષિણ ભારતની યાત્રામાં નીકળે છે, અને શૈલ પહાડ ઉપર અનેક અસુરો નિવાસ કરે છે. શૈલ પહાડ પર જઈને અસુરોનો સંહાર કરે છે, અને જ્યાં જ્યાં અધર્મ હતો ત્યાં ત્યાં ભગવાન મહાદેવજીની ભક્તિની સ્થાપના કરે છે. ભગવાન કાર્તિકે અસંખ્ય શિવલિંગોની સ્થાપના કરે છે. શૈલ પહાડ ઉપર યાત્રા કરતા ભગવાન કાર્તિકે કૃષ્ણા નદીનું દર્શન કરે છે. કૃષ્ણા નદીના તટ ઉપર ભગવાન કાર્તિકે તપસ્યા કરવા માટે બેસે છે. ઘણા સમય બાદ નારદજી ભગવાન મહાદેવની પાસે જાય છે. શિવ અને પાર્વતી બેઠા છે. ભગવાન કાર્તિકે નારદજી ભગવાન મહાદેવની પાસે જે ઉલટ સુલટ વાતો કરવા લાગે છે. નારદજી કહે છે, ભગવાન મહાદેવ, ઘણા સમયથી કૈલાસમાં હું આવું છું, જાઉં છું, પણ તમારો મોટો દીકરો દેખાતો નથી આજકાલ. નારદને ખબર બધી છે કે કાર્તિક સ્વામી જતા રહ્યા છે. ઘણા હોય ને એવા આપણા પાડોમાં, બાપ દીકરા નામ થોડુંક વ્યવહાર ન હોય તો વારંવાર પૂછવા, કેમ તમારો મોટો દીકરો નથી આવતો? તું આવે છે ને એટલે નથી આવતો. તું અમારા ઘરે નહીં આવતો હોત ને તોય આવતો હોત, કારણ કે તારું આ કામ જ આ છે. મહાદેવ સમજી ગયા નારદજી કાંઈ કહેવા માંગે છે. નારદજી, આપ સીધી વાત કરો, શું કહેવા માંગો? અરે હું તો શું કહું, પણ તમે મોટી ભૂલ કરીને બેઠા છો. અરે અમે ભૂલ કરીને બેઠા છીએ, કેમ નહીં? ગણેશજીના વિવાહ તમે કર્યો, તમારે કાર્તિકેયનો ઇંતજાર તો કાર્તિકેયની રાહ જોવી જોઈએ કે નહીં? કાર્તિકેયની અનુપસ્થિતિમાં તમે ગણેશજીના વિવાહ કર્યા. પોતાના નાના ભાઈ ગણેશના વિવાહનો લાભ ન મળ્યો, તે પુત્ર કાર્તિકેયને દુઃખ થયું છે, તેથી આપથી નારાજ થઈને શૈલ પહાડ ઉપર જતા રહ્યા છે. પુત્ર કાર્તિકેય અમારાથી નારાજ? ત્યારે નારદજી બહુ સુંદર નીતિ સૂત્ર સમજાવે છે કે માતા પિતા જ્યારે પોતાના વ્યવહારમાં ભૂલ કરે છે ત્યારે તેના પુત્રો નારાજ થાય છે. તેથી ઘણી વાર પુત્ર દોષિત ન હોય, માતા પિતા પણ દોષિત હોય છે. એવું ન કહી શકો કે પુત્ર જ દોષિત છે જેથી કરીને પુત્ર માતા પિતાને છોડીને જાય. માતા પિતાના વ્યવહારમાં પણ કંઈક ભૂલો હોય છે, તેથી પુત્રોના પુત્રી દૂર થતા હોય છે. ભગવાન શિવજી પોતાની ભૂલોને સ્વીકારે છે. આ સજ્જનતા છે. આપણે આપણી ભૂલ કરવી હોય તો ભૂલને સ્વીકારવી જોઈએ, ભાઈ, શા માટે નહીં? પણ સૂત્ર છે ને કે બીજાની ભૂલ શોધવામાં ભેજવું જોઈએ, પણ પોતાની ભૂલ સ્વીકારવામાં તો કલેજું જોઈએ કે મેં ભૂલ કરી છે, ભાઈ મને ક્ષમા કરજો, મારાથી થઈ ગઈ છે ભૂલ, તો વાત આગળ નહીં વધે. પણ જીવનમાં કઠિન છે પોતાની ભૂલોને સ્વીકારવી. ભગવાન શિવજી નારદને પૂછવા લાગે છે, નારદજી હવે મેં શું કરીએ? સંત મત જેને કહેવાય છે, સંતોને પૂછવામાં આવે કે હવે મારે શું કરવું? મારી બાજી બગડી તો ગઈ છે, બાપ દીકરાને બોલવાનું થયું, બાપ દીકરાને બોલે વ્યવહાર નથી, જમીન માટે ઝઘડો થયો, દુકાન માટે ઝઘડો થયો, વેપાર માટે ઝઘડો થયો છે, પણ હવે આનો રસ્તો કયો? કોઈ સંત મત. શાસ્ત્ર મત તો હોય જ આપણી પાસે, પણ શાસ્ત્ર મત ને સંમત મત હોય તો સંત મત છે. ભગવાન મહાદેવ સ્વયં પૂછવા લાગે છે, નારદજી આપ બતાવો અમે શું કરીએ? અરે એમાં કરવાનું શું હોય? આ બંને જાઓ પુત્ર કાર્તિકેયની સામે અને ક્ષમા માગી લો, પુત્ર મારી ભૂલ થઈ છે. અને ક્ષમા કોઈ પણ માગી શકે છે, ક્ષમા કોઈ પણ ના આપી શકાય છે ને. એવું થોડું છે કે આપણે વડીલ છે, કોઈ પાસે ક્ષમા નહીં માગે, માફી નહીં માગે, આપણે માગવી પડે, પાઘડી ઉતારવી પડે ઘણી વાર. તો વાત ત્યાંથી અટકી જાય, વાત ત્યાંથી આગળ ન વધે. વેર વધારવું ન હોય તો બસ ક્ષમા માગી લો, ભાઈ અમારી ભૂલ થઈ ગઈ, થોડી સરક ચૂક થઈ ગઈ, થોડી અમારાથી થોડું આવું બધું થઈ ગયું છે, પણ હવે અમે ફરી વાર આવી ભૂલ નહીં કરીએ, આ વાતને અહીંથી પૂરી કરો, હવે વાત પૂર્ણ. ભગવાન મહાદેવ અને માતા પાર્વતી બંને નારદના કહેવાથી શૈલ પહાડ જાય છે. માતા પિતાને આવતા જોઈને ભગવાન કાર્તિકેયને થયું કે મને સમજાવીને લઈ જશે અને મારા વિવાહ કરશે. મારે તો કેટલુંક દેવતાઓનું કાર્ય કરવાનું છે, કારણ કે દેવતાઓનો સેનાપતિ છું હું.
આ દેવતાઓની રક્ષાની જવાબદારી મારા ઉપર છે. વિજય સ્તંભની સ્થાપના કરી શૈલ પહાડ પર. અને જો મને લઈ જશે અને મારા વિવાહ કરશે તો એટલું મોટું કાર્ય હું કેવી રીતે સંભાળી શકીશ? શિવ અને પાર્વતીના આવતા જોઈને ભગવાન કાર્તિકે ક્રોસ પહાડ પર જતા રહ્યા. બીજો એક પહાડ છે એ પહાડ ઉપર દૂર જતા રહ્યા છે. પોતાના પુત્રને દૂર જતો જોઈને શિવજી પાર્વતીને કહે છે, પાર્વતી, જરૂર આપણે આ ભૂલ છે. મહાદેવ કહે છે, સાંભળો પાર્વતી, જ્યારે માતા પિતા પોતાના વ્યવહારમાં ભૂલો કરે છે ત્યારે સંતાનો તેનાથી નારાજ થાય છે અને દૂર જતા રહે છે. તેથી આપણા શાસ્ત્રોની અંદર વડીલોના વ્યવહારની પણ વાતો છે. ઉંમર પરિપક્વ થાય, છોકરાઓ મોટા થઈ જાય ત્યાર પછી આપણું જીવન કેવું હોવું જોઈએ, આપણી વાણી વર્તન કેવું હોવું જોઈએ, આ શાસ્ત્રોમાં સુંદર વર્ણન છે. આપણો વ્યવહાર કેવો હોવો જોઈએ. ભગવાન શિવ અને પાર્વતી અદ્રશ્ય બને છે. જે સ્થાન પર ભગવાન કાર્તિકે ઉપસ્થિત છે તો શિવ અને પાર્વતી તેની સામે પ્રગટ થાય છે. પુત્ર કાર્તિકેયની ક્ષમા માગે છે કે બેટા, ગણેશના વિવાહ મેં કર્યા છે પણ થોડી ભૂલ થઈ ગઈ, તારે આવવાની રાહ ન જોઈ અમે. હવે ધામધૂમે અમે તારા વિવાહ કરીએ. ભગવાન કાર્તિકે કહે છે, દેવતાઓની રક્ષા કરવાની છે. આ પહાડ ઉપર અનેક પ્રકારના અસુરો રહે છે, અસુરોનો સંહાર કરવાનો છે. ભગવાન અવસર આવતા જરૂર સંપન્ન બનશે પિતાજી. ભગવાન કાર્તિકે કહે છે, હું અહીંયા નિવાસ કરીશ, કારણ કે અહીંયા ઋષિમુનિઓની તપસ્થલી છે. અનેક ઋષિમુનિઓની મારે રક્ષા કરવાની છે. હજી પણ અસુરનો ઉપદ્રવ આ શૈલ પહાડ પર છે. પણ હે માતા પિતા, મને બળ પૂરું પાડનારો, મને આત્મ શક્તિ પૂરી પાડનાર હે મા ભવાની, આ બંને જણા તેજોમય સ્વરૂપે સ્થિર રહ્યો અહીંયા. અમાસને દિવસે મહાદેવ આપ મને મળવા માટે પધારજો પિતાજી. પૂર્ણિમાના દિવસે માં તું મને મળવા માટે આવજે. હું એ દેવતાઓની રક્ષા કરીશ. અને ભગવાન શિવ અને પાર્વતી ત્યાં સુંદર પોતાનો તેજોમય સ્વરૂપ સ્થિર કરે છે. અને અમાસને દિવસે ભગવાન શિવ પોતે કાર્તિકને મળવા જાય છે શૈલ પહાડ પર. પૂર્ણિમાને દિવસે સ્વયં ભવાની માતા પાર્વતી પોતાના પુત્ર કાર્તિકેયને મળવા માટે શૈલ પહાડ પર જાય છે. શિવ મહાપુરાણ ગ્રંથ કહે છે, અમાવસ્યાદિને શંભો સ્વયં ગચ્છતિ તત્રહિ પૂર્ણિમાસી દિને તત્ર પાર્વતી ગચ્છતિ ધ્રુવમ. ભગવાન શિવ અને પાર્વતી સુંદર સ્વરૂપે સ્થાપિત રહે છે અને સુંદર એક સ્વયંભૂ તેજોમય સ્વરૂપે શિવલિંગ પ્રગટ થાય છે. એ શિવલિંગનું નામ છે મલ્લિક, એટલે પાર્વતી, ને અર્જુન એટલે ભગવાન શિવ. નામ છે મલ્લિકાર્જુન મહાદેવ. મલ્લિકાર્જુન શિવનું એક નામ છે, અર્જુનાય નમઃ. મહાદેવના 10,000 નામો છે. પ્રધાન 1000 નામ છે. એનાથી પણ સંક્ષેપ 108 નામ છે. દરેક દેવતાઓએ અલગ અલગ 108 નામથી ભગવાન શિવજીની પૂજા કરી છે. અનેક મહાદેવના ભક્તો રોજ 108 નામનો પાઠ કરે છે. પણ 108 ભગવાન મહાદેવના અલગ અલગ નામ ન લઈ શકીએ તો 108 પંચાક્ષર મંત્ર જાપ કરવા. આમ તો શિવ મહાપુરાણ કહ્યું છે કે રોજની 10 માળાઓ કરવી, એટલે 1000 જપ, સહસ્ત્ર જપ રોજ ના કરવા જોઈએ. 10 માળા રોજ નહીં કરવી જોઈએ. અને જાપ શાસ્ત્રમાં કહે છે, મંત્ર શાસ્ત્રની અંદર એની અંદર રોજ 6 માળા કરવી જોઈએ. નમઃ શિવાય 5 ને ઓમ લગાડો એટલે 6. રોજની પંચાક્ષરની 6 માળા કરવી. એક રુદ્રાક્ષની માળા અહીંથી લઈ લેવી, ગંગાજીમાં સ્નાન કરાવી લેવી અને નિયમ કરો કે રોજ હું 1 માળા કરીશ. થોડોક સવારમાં વહેલો ઊભો થઈ જઈશ, સ્નાન કરી પવિત્ર બની એક પોતાનું આસન રાખું, એક પોતાની માળા રાખવી. સાધના માટે બહુ સામગ્રી વધારે રાખવાની જરૂર નથી. સાધના માટે સામગ્રી જેટલી ઓછી હોય છે એટલી સગવડતા ઓછી રહે છે. ભગવાનની સાધના માટે એક આસન રાખવું, એક માળા રાખવી, એક આપણા ગુરુદેવનો આપેલો મંત્ર રાખવો. મંત્ર, માળા અને આસન 3 હોય એટલે આપણી ભક્તિ થઈ ગઈ.
આસન પણ પાતળું રાખવું, જેથી કરીને બિસ્તરમાં બહુ જગ્યા ન રોકે. નકર ગોદડા જેવું આસન રાખીએ તો અડધી બેગ તો આસન રોકી લે આપણે. પતલું આસન, ઊનનું આસન રાખવું, એકદમ પતલું. આપણે બેગના ખૂણામાં સમાઈ જાય. એક સુંદર માળા રુદ્રાક્ષને રાખીએ અને એક આપણા ગુરુદેવનો આપેલો મંત્ર હોય. અને રુદ્રાક્ષની માળાથી શિવના મંત્રનો જાપ કરે એવું નથી કહ્યું. કોઈ પણ દેવી દેવતાઓનો મંત્રનો જાપ રુદ્રાક્ષની માળાથી કરી શકાય છે. પૂરું માળા શાસ્ત્ર છે. કાષ્ટની માળા, ચંદનની માળા, સુખડની માળા, સ્ફટિકની માળા, ધાતુની માળા, તુલસીની માળા, પણ માલામાલ કરનારી કોઈ માળા હોય તો એ રુદ્રાક્ષની માળા છે. દરેક માળાઓમાં રાજા છે રુદ્રાક્ષની માળા. એટલે એવું સંકુચિત ન મન રાખો, હું તો રામનો મંત્ર કરું છું તો રુદ્રાક્ષની માળા ન રખાય, હું તો કૃષ્ણ મંત્ર જાપ કરું છું રુદ્રાક્ષની માળા ન રખાય. નહીં, પૂરું એક માળા શાસ્ત્ર છે. કઈ માળા કરવાથી કેટલા પ્રકારનું કેવું પુણ્ય તમને પ્રાપ્ત થાય, કેવી સાધના સફળ થાય છે, તેના નિયમો છે બધા છે. ક્યાં આસન ઉપર કઈ દિશામાં કઈ રીતે ઉચ્ચારણ કરવું, કઈ રીતે જાપ કરવા, વિધિ વિધાન અપાર અપરંપાર છે.